નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય, અનેક જગ્યાએ રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા હોય અને ધોરાજીની આમ જનતા ત્રાહિમામ થઈ ગયેલ હોય, રોડ રસ્તાઓ બિસ્માર થઈ ગયેલ તેને કારણે ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાથોસાથ રામધૂન બોલાવી અને રોડ રસ્તાઓના ખાડાઓમાં ખાડા રાસ રમી અને તંત્ર અને કોન્ટ્રાક્ટરને જગાડવા માટેનું અનોખું વિરોધ પ્રદર્શન કરે। સાથોસાથ ધોરાજી અને બહાર ગામથી લોકોને પડતી મુશ્કેલીઓ, રોડ રસ્તાઓ બિસ્માર હોય તેને લઈ અનોખી રીતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરે। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજ રોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરેલ છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે। અમારી માંગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માંગણી છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે।